કર્ણાટકના હુલીકંતેશ્વર મંદિરના દાનપેટીમાંથી નીકળી ખતરનાક મનોકામનાની ચિઠ્ઠી અને દાનપેટીમાંથી ભગવાન મને મારી સાસુથી મુક્તિ અપાવો લખેલી ચિઠ્ઠી મળી પ્રાર્થનાપત્રનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વડોદરા ગ્રામ્ય એલસીબીનો મોટો સપાટો. અસોજમાં ખેતરની ઓરડીમાં ચાલતું નકલી નોટોનું કારખાનું ઝડપાયું. પોલીસે ઘટનાસ્થળેથી 2 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે પ્રિન્ટર, કાગળો અને તૈયાર કરેલી નકલી નોટોનો જથ્થો જપ્ત કર્યો. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનનો આજે બીજો દિવસ. જંગલેશ્વરમાં આજે વધુ 400 મિલકતો તોડી પડાશે. અત્યાર સુધીમાં 1000થી વધુ બાંધકામોને દૂર કરાયા. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ગુનેગારો અને ટપોરીઓએ દાદાગીરીથી પચાવી પાડેલી જગ્યાઓ ખાલી કરાવીશું. માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ 58 પાસાના કેસ અને 400 કિલો ગાંજો પકડાયો. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોએ કરી મોટી કાર્યવાહી. આતંકી સૈફુલ્લાનું સેફ હાઉસ ધ્વસ્ત કરાયું. 6 હાઇડઆઉટ બનાવી રચેલું નેટવર્ક સુરક્ષા દળોએ તોડી પાડ્યું. અમદાવાદ શહેરના વેજલપુરમાં દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત હાઉસિંગ પ્રોજેક્ટ માટે કાર્યવાહી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ રહેણાંક દબાણો દૂર કર્યા. સ્લમ એરિયા તરીકે નોટિફાઈડ જગ્યા પરથી 27 બાંધકામો હટાવી લેવાયા. જામનગરમાં ઝૂલેલાલ મંદિર પાસે હટાવાયું દબાણ. પોલીસે સ્થાનિક અગ્રણીઓને સમજાવી દબાણ દૂર કરાવ્યું. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો. જામનગર મનપા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ઝૂલેલાલ મંદિર પાસે કરાયેલા દબાણને મનપાની ટીમ દ્વારા દૂર કરાયું. ચેટીચાંદનો તહેવાર નજીક આવતા મંદિર પાસેના પતરા હટાવાયા. સુરતના કીમ માંડવી રોડ પર ગેસ લાઇનમાં લીકેજની ઘટના બની તો મોટા બગસરા ગામ પાસે ડ્રેનેજ લાઇનના ખોદકામ સમયે બની ઘટના. ભંગાણ બાદ લાંબા સમય સુધી કોઈ કર્મચારી કે અધિકારીએ કામગીરી ન કરતા ઉઠ્યા અનેક સવાલ. મહેસાણામાં ઘઉંના ઉભા પાકમાં ઓઇલ ફરી વળ્યું. ત્યારે કનોડા ગામમાંથી પસાર થતી ઓએનજીસી કંપનીની લાઇન લીકેજ થતા ખેતીમાં નુકસાની. ઓએનજીસીની બેદરકારીના કારણે ખેડૂતનો તૈયાર પાક બરબાદ થયો. રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ. રાજ્યમાં અંદાજે 130 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા. કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી છે નોંધણી. ભાવ 8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરતા પુષ્કળ વાવેતર. છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખરીદી બંધ થતા ખેડૂતો ચિંતિત થયા. સીસીઆઈ દ્વારા 27 ફેબ્રુઆરીથી ખરીદી બંધ કરવા કરાઈ જાહેરાત. સરકાર દ્વારા કપાસની ખરીદીની મર્યાદા વધારવા માંગ કરી. ખેડૂતોએ વેપારીઓનો દબદબો વધે તેવી ચિંતા વ્યક્ત કરી. સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓ બની રણચંડી. પૂરતું પાણી ન મળતા સ્થાનિકો અને મહિલાઓએ મનપા કચેરીમાં કર્યો હોબાળો. નિયમિત પાણી આપવાની માંગ સાથે મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. છોટાઉદેપુરમાં સિમલઘોડા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલની લાઇનિંગમાં ભંગાણ સર્જાયું. લાઇનિંગ વોલમાં તિરાડ અને ગાબડું પડતા ચિંતાનું મોજું છવાયું. પાણીનો પ્રવાહ વધતા ગાબડું વધે તેવી શક્યતા. વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની રેલમછેલ. પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રોડ પર અચાનક ભૂવો પડતા પાઇપલાઇન તૂટી લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો. લુણાવાડામાં ગેરકાયદેસર રેતી ખનન પર કોંગ્રેસની જનતા રેડ. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા નદી વિસ્તારમાં ચાલતી લીઝ ઉપર રેડ કરી સોશિયલ મીડિયામાં લાઇવ કરી કાળો કારોબાર ખુલ્લો પાડ્યો. અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં સ્કૂલ મેનેજમેન્ટની મનમાની સામે વાલીઓએ કર્યો વિરોધ. સ્કૂલના બિલ્ડિંગને સીબીએસઈમાં કન્વર્ટ કરવાના નિર્ણયનો કરાયો વિરોધ. એબીવીપીના કાર્યકરોએ પ્રિન્સિપાલને આપ્યું આવેદન.